હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, બીકોમ સેમિસ્ટર 6ના એક્ઝામની જાહેરાત યુનિવર્સિટીએ કરી દીધી છે. બરાબર, તમે જોયું જ હશે કે બીકોમ સેમિસ્ટર 6ની એક્ઝામ 19 જુલાઈથી લેવાની છે. તેનું શેડ્યુલ તમે યુનિવર્સિટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. 19 તારીખથી સેમિસ્ટર 6ની એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ સ્ટાઇલમાં, MCQમાં નહીં પણ ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્ટિવ સ્ટાઇલમાં લેવાશે. તો તે એક્ઝામની પ્રિપેરેશન માટે સંચાલકીય હિસાબી પદ્ધતિ જે આપણું મેનેજમેન્ટ અકાઉન્ટનો વિષય છે, તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર, નિર્ણય ઘડતરના હિસાબો પર એક વિડીયો બનાવો. નિર્ણય ઘડતરના હિસાબો શું છે, તેમાં કેવા કેવા પ્રકારના સૂત્ર છે, તે સૂત્રને યાદ રાખવાની કોઈ ટેકનિક હોય તો તે બતાવો. તેના દાખલા ગણવાની કોઈ ટેકનિક હોય તો તે બતાવો. તો આ જે આપણું ચેપ્ટર છે મેનેજમેન્ટ અકાઉન્ટમાં નિર્ણય ઘડતરના હિસાબો, તેનું આજે આપણે એક રિવિઝન કરશું. તેના બેઝની વાત કરશું કે નિર્ણય ઘડતર શું છે, તેમાં કયા કયા સૂત્રો આવે છે, તે કેવી રીતે બને છે, અને વિડીયોના એન્ડમાં હું તમને એક ટેકનિક પણ બતાવીશ, જે ટેકનિકની મદદથી તમે સરળતાથી આ ચેપ્ટરના દાખલા ગણી શકશો. જો એ ટેકનિકની તમે પ્રેક્ટિસ કરો, જેટલા પણ દિવસ હવે બાકી છે એમાં તમે એ ટેકનિક અપનાવો તો નિર્ણય ઘડતરના હિસાબોના જે દાખલા છે તે તમે સરળતાથી સોલ્વ કરી શકશો. તો આ વિડીયોમાં તમે આ નિર્ણય ઘડતરના હિસાબોની પૂરેપૂરી જાણકારી મળશે. બરાબર, કોઈ પણ સમયને વેડફ્યા વગર આપણે સીધા સ્ક્રીન પર જઈએ અને નિર્ણય ઘડતરના હિસાબોની વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણા ચેપ્ટરનું નામ છે નિર્ણય ઘડતરના હિસાબો. નિર્ણય ઘડતરના હિસાબો, બહુ સરસ ટાઇટલ આપ્યું છે, નિર્ણય ઘડતરના હિસાબો. આ ટાઇટલ પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે એક તો કોઈ નિર્ણય લેવાનો છે, અને નિર્ણય ફક્ત લેવાનો નથી પણ નિર્ણયને ઘડવાનો છે, નિર્ણયનું ઘડતર કરવાનું છે. નિર્ણય લેવો અને નિર્ણય ઘડવો બંને વસ્તુમાં તફાવત છે. નિર્ણય તો તમે કોઈ પણ લઈ શકો, તમારી પાસે એક કરતાં વધારે વિકલ્પ હોય તો તમે કોઈ પણ નિર્ણય તો લઈ શકો કે ચાલો ભાઈ એ વિકલ્પ અપનાવીએ કે બી અપનાવીએ કે સી કે ડી અપનાવીએ. પણ નિર્ણયને ઘડવાની વાત આવે ત્યારે જે પણ નિર્ણય તમે લો તેને તમારે ઓથેન્ટિક કરવો પડે કે કયા આધારે તમે આ નિર્ણય લીધો. કોઈ તમને એમ પૂછે કે ભાઈ એ નિર્ણય લીધો, એ વિકલ્પ જે હતો તે નિર્ણય આપણે લીધો, તો તેની પાછળનું લોજિક શું છે, શા માટે તમે આ નિર્ણય લીધો, તમે કઈ રીતે તેને તમારી થિંકિંગ પ્રોસેસમાં એન્ટર કરીને એ નિર્ણય લીધો. ત્યારે તમે કહ્યું કે તમે નિર્ણયને ઘડો. નિર્ણયને ઘડવો એટલે નિર્ણયને બનાવવો. શું વિચારીને તમે એ વિકલ્પ લીધો. ખાલી લેવાનો નથી, આપણે વિચારવાનું છે, ગણતરીઓ કરવાની છે, અને ગણતરીઓ કરીને પછી ફેસલો આપવાનો છે કે 4માંથી આ વિકલ્પ લેવો વધારે યોગ્ય છે. બરાબર, તેને તમે કહી શકો કે નિર્ણય ઘડતરના હિસાબો, એટલે કે નિર્ણયને આપણે બનાવ્યો. બરાબર, સિમ્પલી નિર્ણય લઈ નથી લીધો, પણ નિર્ણયને આપણે ગણતરીઓ કરીને તેને ઓથેન્ટિક કરીને કે આ પ્રમાણે ગણતરીઓ કરી છે, અને આ ગણતરીઓના આધારે ખ્યાલ આવે છે કે આ નિર્ણય લેવા વધારે યોગ્ય છે. ત્યારે તમે એમ કહી શકો કે આપણે નિર્ણયને ઘડતર કર્યું, નિર્ણયને બનાવ્યો. બરાબર છે, તેને કહેવાય નિર્ણય ઘડતરના હિસાબો. તો ચેપ્ટરમાં તમારે નિર્ણય કોઈ લેવાનો નહીં આવશે, પણ નિર્ણય લેવા માટે જરૂરી ગણતરીઓ પૂરી પાડવાની રહેશે. નિર્ણય કોઈ પણ એક કંપની હોય કે કોઈ પણ એક એકમ હોય તે યોગ્ય રીતે પોતાની બિઝનેસમાં નિર્ણય લઈ શકે, તેના માટે જુદી જુદી ગણતરીઓ આપણે કરી આપવાની છે, જેના આધારે એ નિર્ણય લેશે, જેના આધારે તેના નિર્ણયનું ઘડતર થશે. સૌથી પહેલી વસ્તુ તો આ ચેપ્ટર તમારું સૂત્રાત્મક છે, એટલે કે ઘણા બધા આની અંદર સૂત્ર છે. જે રીતે 5th સેમેસ્ટરમાં ગુણોત્તર વિશ્લેષણ હતું તે જ રીતનું આ ચેપ્ટર છે. બીજું, આમાં કેટલાક નવા શબ્દો પણ છે. એવા શબ્દો છે જે કદાચ આજ પહેલાં તમે એકાઉન્ટમાં કોઈ દિવસ સાંભળ્યા નહીં હશે. બરાબર, તો તે શબ્દોને પણ આપણે સમજવાની કોશિશ કરીએ. તેના સૂત્ર કયા કયા છે, તેને કેવી રીતે યાદ રાખી શકાય, કેવી રીતે તે બને છે, તે સૂત્ર શું કહેવા માંગે છે, તે બધી વસ્તુ આપણે સમજીએ. જો તમારે સૂત્રને સમજવું હોય તો એક કોમન ચાર્ટ છે, જેના આધારે તમારા ઘણા બધા સૂત્ર બની જશે. બરાબર, એક આપણે ચાર્ટ લખીએ કે વેચાણ. બરાબર, એક વેચાણની માહિતી આપણી પાસે હોય, તેમાંથી આપણે બાદ કરીએ ચલિત ખર્ચા. ચલિત ખર્ચા તમને ખબર છે કોને કહેવાય તે?
જે વેચાણ અને ઉત્પાદન સાથે બદલાતા હોય તેને ચલિત ખર્ચા કહેવાય. જો વેચાણ વધે તો ખર્ચા પણ વધે, વેચાણ ઘટે તો ખર્ચા પણ ઘટે, તે ચલિત ખર્ચા છે. આ વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરો તો તમને એક આન્સર મળશે ફાળો. હવે ફાળો કોને કહેવાય તે અહીંયા વિચારવાનો પ્રશ્ન છે. ફાળો એક રીતે નફો છે. ફાળો એ બીજું કંઈ નથી પણ નફો છે, બરાબર. આ ફાળામાંથી આપણે પછી બાદ કરીએ સ્થિર ખર્ચા. સ્થિર ખર્ચા એટલે એવા ખર્ચા કે જે વેચાણ સાથે સંબંધિત નથી, વેચાણ કે ઉત્પાદન સાથે. વેચાણ કે ઉત્પાદન ગમે તેટલા એકમોનું કરો, સ્થિર ખર્ચા જેટલા છે તેટલા જ રહેશે, બરાબર. એનો મતલબ એવો નથી કે સ્થિર ખર્ચા બદલાતા નથી. આવી ગલતફહેમીમાં નહીં રહેતા. સ્થિર ખર્ચા પણ બદલાય છે, પણ તેમાં જે પણ બદલાવ આવે એટલે કે તેમાં જે પણ ફેરફાર આવે તે વેચાણ કે ઉત્પાદન પર આધારિત નથી. વેચાણ વધવાથી સ્થિર ખર્ચા વધી જાય એવું કોઈ દિવસ થતું નથી. કોઈ અન્ય કારણસર વધી ઘટી શકે સ્થિર ખર્ચા, પણ વેચાણ કે ઉત્પાદનમાં વધારો ઘટાડો થવાથી સ્થિર ખર્ચમાં વધારો ઘટાડો થતો હોય તેવું નથી. સ્થિર ખર્ચા પણ વધી ઘટી શકે, પણ તે વેચાણ કે ઉત્પાદન સાથે આધારિત નહીં હશે. આ જે ફાળો આવ્યો તેમાંથી આપણે સ્થિર ખર્ચા માઇનસ કરીએ એટલે આન્સર તરીકે તમને મળે નફો કે નુકસાન. આ એક ચાર્ટ છે, આ એક પત્રક છે. આ જો આપણે સમજી લઈએ તો આના આધારે તમને ઘણા બધા સૂત્ર યાદ રાખવામાં સરળતા પડશે. આના આધારે ઘણા બધા સૂત્ર આપણે યાદ રાખી શકશું, બરાબર. અચ્છા, અહીંયા એક પ્રશ્ન એક ઊભો થાય છે કે સર ફાળો એટલે પણ તમે એમ કીધું કે નફો, અને અહીંયા નીચે જે આવે છે તે પણ નફો કે નુકસાન. તો આ નફામાં અને આ નફામાં ફરક શું? આ ફાળો જે નફો છે અને નીચે જે નફો આવે છે તે બંનેમાં ફરક શું? કારણ કે જો ફાળો પણ નફો હોય અને નીચે પણ નફો હોય તો આ બંનેમાં તફાવત શું? કે ભાઈ ઉપર જે લખ્યો તે ચોખ્ખો નફો છે અને આ કાચો નફો હોય, કે આ કાચો નફો હોય ને આ ચોખ્ખો નફો હોય, કે એક નફો કરવેરા પહેલાંનો અને બીજો નફો કરવેરા બાદનો હોય. કારણ કે બંને માટે શબ્દ તો એક જ વપરાયો, નફો. ફાળો છે તેને પણ આપણે કીધું કે નફો છે, અને છેલ્લે જે આવે છે તે પણ નફો છે. તો બંનેમાં ફરક શું? તો હું તમને જણાવું. આ જે નફો છે, આ નફો તમને જથ્થાનો નફો બતાવે છે. જથ્થાનો મતલબ થાય ક્વોન્ટિટી, જેને સામાન્ય અર્થમાં તમે એમ કહેશો ઉત્પાદન કે વેચાણ. કે ઉત્પાદન અને વેચાણમાં ફેરફાર થવાથી વેચાણમાં શું ફેરફાર, નફામાં શું ફેરફાર થાય તે તમને ફાળો બતાવશે. આ તે નફો છે જે તમને વેચાણ કે ઉત્પાદનમાં થતા ફેરફારથી નફા પર શું અસર પડે છે તે બતાવે. આ તમારો સામાન્ય નફો છે. ફાળામાંથી તમે કારણ કે સ્થિર ખર્ચ બાદ કરી દીધો છે, તો સ્થિર ખર્ચ આપણે વાત કરી ગયા તે પ્રમાણે જથ્થા પર આધારિત નથી. ઉત્પાદન કે વેચાણના એકમો પર સ્થિર ખર્ચા આધારિત નથી. તો સ્થિર ખર્ચા બાદ કર્યા પછી જે નફો આવે તેને તમે જથ્થાનો નફો નહીં કહી શકો. તો ભાઈ જથ્થામાં ફેરફાર થવાથી, ઉત્પાદન કે વેચાણમાં ફેરફાર થવાથી મારા નફા પર શું અસર પડે છે તે જો મારે સમજવું હોય તો તેના માટે મારે આ નફાને કન્સિડર કરવો પડે, જેના માટે આપણે શબ્દ વાપરીએ ફાળો. ફાળો અથવા તો અંગ્રેજીમાં આપણે તેને કહીએ કોન્ટ્રીબ્યુશન. કે ભાઈ વેચાણમાં ફેરફાર આપણે કરીએ તો તેના પરિણામે નફામાં શું ફેરફાર થાય, બરાબર, તે જાણવા માટે આપણે ફાળો શોધીએ. અને ફાળો કહેવાય જે તમને જથ્થાનો નફો બતાવે, બરાબર, કે આપણે જથ્થામાં વધારો ઘટાડો કરીએ તો નફામાં શું વધારો ઘટાડો થાય છે. કારણ કે આ ફાળા પછી તમે સ્થિર ખર્ચા માઇનસ કરી દો તો સ્થિર ખર્ચાને તો જથ્થા સાથે કંઈ લેવા દેવા જ નથી. તો સ્થિર ખર્ચા માઇનસ કર્યા પછી જે નફો આવે તેના આધારે તે નફો તમને આ વસ્તુ નહીં બતાવશે. એને આ ફરક છે. આ તમારો એક સામાન્ય નફો છે, જ્યારે ફાળો જે છે તે પણ નફો જ છે એક રીતે, પણ તે જથ્થાનો નફો બતાવે. એટલે કે ઉત્પાદન વેચાણમાં જે ફેરફાર થાય તે નફો બતાવે. તેના આધારે નફાનું ફ્લક્ચ્યુએશન તમારે જોવું હોય ત્યારે તમારે ફાળાને કન્સિડર કરવું પડે, બરાબર. આ ફરક છે. તો આ એક જે આપણો ચાર્ટ છે, વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરીએ તો ફાળો મળે, ફાળામાંથી સ્થિર ખર્ચા માઇનસ કરીએ તો સામાન્ય નફો કે નુકસાન મળે. આના આધારે આપણે સૂત્રોને સમજવાની ટ્રાય કરીએ. જે નિર્ણય ઘડતરના હિસાબોમાં આપણા અલગ અલગ સૂત્ર આવે છે અને સાથે સાથે જે નવા શબ્દો આવે છે તેને પણ સમજવાની કોશિશ કરીએ. ચાલો, પહેલો શબ્દ આપણે અહીંયા લઈએ છીએ નફા જથ્થા ગુણોત્તર. નંબર 1, નફા જથ્થા ગુણોત્તર. અચ્છા, નામ પરથી એક વસ્તુ ખ્યાલ આવે છે કે આ તો કંઈનો ગુણોત્તર છે. ગુણોત્તરનો અર્થ આપણે 5th સેમિસ્ટરમાં જોયો હતો કે ગુણોત્તર એટલે કે બે વસ્તુ વચ્ચે જે સંબંધ બતાવે તેને ગુણોત્તર કહેવાય.
કોઈ પણ બે વસ્તુ હોય, ચોખ્ખા નફાનો ગુણોત્તર હોય તો ચોખ્ખો નફો અને વેચાણ વચ્ચે સંબંધ બતાવે છે. કાચા નફાનો ગુણોત્તર હોય તો કાચો નફો અને વેચાણ વચ્ચે સંબંધ બતાવે છે. બરાબર, એટલે ગુણોત્તર એટલે કે બે કે વધારે વસ્તુ વચ્ચે સંબંધ તમે જે મધ્યમથી પ્રસ્થાપિત કરો તેને શું કહેવાય? ગુણોત્તર કહેવાય. બરાબર, તો આપણે નફા જથ્થા ગુણોત્તર લેવાનો છે, એટલે કે નફાનો અને જથ્થાનો સંબંધ બતાવવાનો છે. બરાબર, નફા જથ્થા ગુણોત્તર એ બીજું કંઈ નથી, પણ આપણે જે ઉપર ફાળો લખી ગયા અને જે આપણી પાસે વેચાણ હોય, આ બે વચ્ચેનો સંબંધ છે. ગુણોત્તર છે તો આપણે સાથે ગુણ્યા 100 લખી દઈશું. ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100, આ નફા જથ્થા ગુણોત્તરનું સૂત્ર બને. શું બતાવે છે કે ભાઈ વેચાણમાં જથ્થાનો નફો કેટલો છે? જથ્થાનો નફો એટલે ફાળો. આપણે ઉપર વાત કરી ગયા ને, જથ્થાનો નફો એટલે શું? ફાળો. તો જેટલું પણ વેચાણ છે તેમાં જથ્થાનો નફો કેટલો છે, એટલે કે ફાળો કેટલો છે, તે જાણવા માટે આપણે કયા ગુણોત્તરનો ઉપયોગ કરીએ? નફા જથ્થા ગુણોત્તરનો. બરાબર છે, આને કહેવાય નફા જથ્થા ગુણોત્તર. ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. બરાબર, આ એક સૂત્ર બને. આ સિવાય બીજું પણ એક સૂત્રનું બનશે, નફા જથ્થા ગુણોત્તર બરાબર નફા જથ્થા ગુણોત્તર બરાબર, જો તમે નફામાં ફેરફાર કરો, નફાનો ફેરફાર તમે શોધી આપો અને તેની સાથે સાથે વેચાણનો ફેરફાર શોધી આપો, અને તેના ગુણ્યા 100 કરી દઉં તો પણ તમને નફા જથ્થા ગુણોત્તર મળે. એટલે કે નફામાં ફેરફાર કયો નફો? આ જે સામાન્ય નફો હોય તેમાં. આ સામાન્ય નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર ગુણ્યા 100 તમે કરો તો પણ તમને નફા જથ્થા ગુણોત્તર મળે. કેમ? કારણ કે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચા તો સરખા જ રહેવાના છે. આ સૂત્રને સમજવું હોય તો જે રીતે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં અર્ધચલિત ખર્ચા શોધતા, અર્ધચલિત ખર્ચામાંથી ચલિત કેટલા અને સ્થિર કેટલા તે છૂટા પાડવાની વાત આવતી, ત્યારે આપણે શું કરતા કે બે સપાટી લખી દેખાતા. દાખલા તરીકે 80% અને 60%ની સપાટી. ત્યારે ઉત્પાદન કેટલું, ત્યારે ખર્ચા કેટલા, તો ઉત્પાદનનો વધારો અને ખર્ચાનો વધારો, આનો આપણે ભાગાકાર કરતા તો ચલિત ખર્ચા મળી જતા એકમ દીઠ. તે જ લોજિક છે કે ટૂંકા ગાળામાં થોડુંક ઇકોનોમિક્સ પણ છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચા તો સરખા રહે. તો જો તમારી પાસે 2 વર્ષના નફા હોય કે ભાઈ એક વર્ષે નફો 10,000 છે અને બીજા વર્ષે નફો 15,000 છે, એક વર્ષે વેચાણ 1 લાખ છે અને બીજા વર્ષે વેચાણ 1,50,000 છે, તો આ જે નફો વધ્યો તે નફો નક્કી છે કે વેચાણમાં ફેરફાર થવાથી જ વધ્યો છે. કારણ કે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચા આપણે કેવા રાખીએ? સરખા રાખીએ. સામાન્ય રીતે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચા સરખા રહેતા હોય. તો તમે અહીંયા 5,000 રૂપિયા નફાનો ફેરફાર લખો, બરાબર, 50,000 રૂપિયા વેચાણનો ફેરફાર લખો, તો 5,000 ભાગ્યા 50,000 ગુણ્યા 100 કરી દઉં તો પણ તમને શું મળે? નફા જથ્થા ગુણોત્તર. એટલે આ જે નફો વધ્યો છે તે આ વેચાણમાં ફેરફાર થવાથી જ વધ્યો છે. કારણ કે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચા તો સરખા જ રહેશે, તેની ઇફેક્ટ તો બંને વર્ષમાંથી નીકળી જ જવાની છે, આ વર્ષમાંથી પણ અને આ વર્ષમાંથી પણ. તો જે પણ ફેરફાર આવ્યો તે ફેરફાર નક્કી શેનો હશે? જે વેચાણ વધવાથી નફામાં ફેરફાર થયો છે તેનો જ હશે, એટલે કે જથ્થાનો જ નફો હશે તે પણ. તો નફા જથ્થા ગુણોત્તર માટે આ રીતનું પણ એક સૂત્ર બને, નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. બરાબર, આ તમારે પહેલાં 2 સૂત્ર થયા નફા જથ્થા ગુણોત્તરના. બહુ મહત્વનું સૂત્ર છે આ બધા, આગળ જતાં પણ કામ લાગશે. નફા જથ્થા ગુણોત્તર. બરાબર છે, ચાલો આગળ વધીએ. બીજો એક શબ્દ લઈએ, સમતૂટ બિંદુ. બરાબર, નફા જથ્થા ગુણોત્તરની જેમ જ સમતૂટ બિંદુ. આ કદાચ ઇકોનોમિક્સમાં તમે ભણી ગયા હશો. સમતૂટ બિંદુ, સમતૂટ ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ? બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ એટલે તૂટ એટલે કે બ્રેક કરવું, બ્રેક એટલે કે તોડવું. બરાબર, અને તોડવાનું છે કેવી રીતે તોડવાનું છે? સમ એટલે કે સરખી રીતે, ઇવનલી એટલે કે સરખી રીતે તોડવાનું છે. એટલે કે તમારી પાસે કોઈ એક વસ્તુ હોય તેને તમે એવા પોઈન્ટથી તોડો કે બે સરખા ભાગ થાય, તેને તમે શું કહેવું? સમતૂટ બિંદુ. બરાબર, આ સામાન્ય અર્થ છે. જો તમારે એને નિર્ણય ઘડતરના અર્થમાં સમજવો હોય તો સમતૂટ બિંદુ એ બીજું કંઈ નથી પણ વેચાણ જ છે. સમતૂટ બિંદુ અને વેચાણમાં કોઈ તફાવત નથી. સમતૂટ બિંદુ એ પણ શું છે? એક રીતે વેચાણ જ છે, પણ સમતૂટ બિંદુનું વેચાણ એવું વેચાણ છે
જ્યાં તમારી પાસે નફો પણ નથી અને નુકસાન પણ નથી. એટલે ઉપર જે આપણે ચાર્ટ લખી ગયા કે વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે ફાળો આવે, ફાળામાંથી સ્થિર ખર્ચા માઇનસ કરો તો નફો આવે. બરાબર, આ નફો શૂન્ય આવે. જો નફો શૂન્ય આવે તો તમારે સમજી લેવાનું કે ઉપર જે તમે વેચાણ લખ્યું તે વેચાણ સમતૂટ બિંદુનું વેચાણ છે. વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ થયા એટલે ફાળો મળ્યો, ફાળામાંથી સ્થિર ખર્ચા માઇનસ થયા. પછી જો આન્સર 0 આવે એટલે કે માઇનસમાં પણ નહીં આવે અને પ્લસમાં પણ નહીં આવે, નથી નફો કે નથી નુકસાન, તો જે તમે ઉપર વેચાણ લખી ગયા તે વેચાણ સમતૂટ બિંદુનું વેચાણ છે એમ કહેવાય. બરાબર, ચાલો આનું હવે સૂત્ર કેવી રીતે બને તે આપણે સમજવાની કોશિશ કરીએ. તેના માટે ફરીથી પેલો ચાર્ટ અહીંયા આપણે એક એક્ઝામ્પલ સાથે લખીએ કે માની લઈએ મારી પાસે વેચાણ છે. વેચાણ છે, અહીંયા હું એકમો લખું પહેલાં કે સર કેટલા એકમોનું વેચાણ કરીએ આપણે, તો કે 1000 એકમોનું વેચાણ કરીએ. ઓકે, અને એક એકમ આપણે 10 રૂપિયામાં વેચીએ તો મારી પાસે કુલ રકમ આવી જાય વેચાણની 10,000. 1000 એકમો મારી પાસે છે, 10 રૂપિયાની કિંમતે હું વેચું તો 10,000 રૂપિયા કુલ વેચાણ આવી જાય. ચાલો હવે આપણે ઉપર ચાર્ટ પ્રમાણે આમાંથી માઇનસ કરવાના છે ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચા છે એટલે તે પણ 1000 એકમો પર જ લાગશે. 1000 એકમ પર માની લઈએ કે 6 રૂપિયા ચલિત ખર્ચ છે એટલે ટોટલ 6000 રૂપિયા ચલિત ખર્ચ થવાનો. એટલે તફાવત આવે 4000, જેને આપણે શું કીધું, ફાળો. બરાબર, અથવા તો બીજી રીતે શોધવું હોય તો 1000 એકમો ગુણ્યા 4 રૂપિયા, આનો પણ તમે તફાવત કાઢી શકો કે 10માંથી 6 રૂપિયા ચલિત ખર્ચ છે તો 4 રૂપિયા ફાળો કહેવાય. બરાબર, તો 4 રૂપિયા એકમો કરી દઉં તો 4000 રૂપિયા કુલ ફાળો મળી જાય. ચાલો આમાંથી મારે માઇનસ કરવાના છે સ્થિર ખર્ચા. હવે સ્થિર ખર્ચાને એકમો સાથે કંઈ લેવા દેવા નથી, તો એકમો કે એકમ દીઠ રકમમાં આપણે તેના માટે કંઈ લખતા નથી. ડાયરેક્ટ હું અહીંયા સ્થિર ખર્ચા લખી દઉં 4000. જો અહીંયા 4000 રૂપિયા સ્થિર ખર્ચા લખું તો અહીંયા ડેશ થઈ જાય. 4000માંથી 4000 માઇનસ થાય તો 0 આવે. જો અહીંયા 0 આવે એટલે મારે સમજી જવાનું કે આ જે મારું વેચાણ છે આ સમતૂટ બિંદુનું વેચાણ છે. બરાબર, આ પત્રક પરથી તમને ખ્યાલ આવી જ જશે કે મારો નફો કે નુકસાન 0 આવી ગયો એટલે નફો પણ નથી અને નુકસાન પણ નથી, એટલે સરખા હિસ્સે તમે એક્ઝેક્ટલી વચ્ચે આવી ગયા. એ રીતે આપણે વાત કરીએ કે સરખે હિસ્સે તોડવાનું છે એટલે આ બાજુ પણ 50% ભાગ, આ બાજુ પણ 50% ભાગ, એટલે તમે એવા પોઈન્ટ પર આવી ગયા છે તમને નફો પણ નથી થતો અને નુકસાન પણ નથી થતું. બરાબર, તો તે પોઈન્ટને તમે શું કહો, સમતૂટ બિંદુ કહો. હવે આનું સૂત્ર કેવું બને, તો જો તમારે સમતૂટ બિંદુ વેચાણ, સમતૂટ બિંદુ એટલે વેચાણ જ છે, જો તમારે એકમો ગણવા હોય તો થોડુંક જુદું સૂત્ર બનશે અને કુલ રકમ શોધવી હોય તો થોડુંક જુદું સૂત્ર બનશે. બરાબર, સરખું જ છે એમ તો સૂત્ર, એક માહિતી ખાલી બદલાઈ જશે. જો તમારે આ સમતૂટ બિંદુના વેચાણના એકમો ગણવા હોય તો અને સમતૂટ વેચાણની કુલ રકમ ગણવી હોય તો. બરાબર, અચ્છા પહેલાં આપણે એકમોની વાત કરીએ. જો મારે ગણવા હોય સમતૂટ બિંદુના એકમો, કે ભાઈ સમતૂટ બિંદુએ જે વેચાણ થાય છે તે કેટલા એકમોનું છે, આ મારે સૂત્રના આધારે ગણવું છે. તો આનું સૂત્ર કઈ રીતે બનશે કે સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો. આ સૂત્ર જો હું અપનાવું તો મને સમતૂટ બિંદુના એકમો મળે. હવે આની પાછળનું લોજિક સમજજો. માની લે કે મારી પાસે વેચાણના એકમો નથી, આ માહિતી મારી પાસે નથી, આ 10,000 છે તે પણ હાલમાં નથી. બરાબર, મારી પાસે ચલિત ખર્ચા પણ નથી. બરાબર, નથી મારી પાસે વેચાણ એકમો, બરાબર, કે નથી ચલિત ખર્ચા. ફાળો મારી પાસે છે તેની પણ કુલ રકમ નથી અને આ 1000 એકમો છે તે પણ નથી. મને ખાલી બે માહિતી આપી દીધી કે સ્થિર ખર્ચા મારી પાસે છે 4000 અને એકમ દીઠ ફાળો મારી પાસે છે 4 રૂપિયા. હવે જો તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે 1000 લખેલા હતા, 1000 ગુણ્યા 4 થઈને અહીંયા પણ 4000 આવે. જો સમતૂટ બિંદુએ વેચાણ હોય અને જો નફો કે નુકસાન શૂન્ય લાવવાનો હોય તો ઓબ્વિયસ છે કે ફાળો અને સ્થિર ખર્ચા સરખા હોવા જોઈએ. જો ફાળો અને સ્થિર ખર્ચા સરખા જ હોય તો જ અહીંયા ડેશ આવે.
એટલે જો 4000 રૂપિયા સ્થિર ખર્ચા છે એમ મને ખબર હોય તો 4000 રૂપિયા હું અહીંયા પણ લખી શકું તો જ અહીંયા 0 આવે, તો જ નફો નુકસાન ડેશ થાય. જો 4000 રૂપિયા કુલ ફાળો હોય અને એકમ દીઠ ફાળો 4 રૂપિયા હોય તો નક્કી છે કે 1000 એકમો જ બનાવ્યા હશે, તો 1000 ગુણ્યા 4 થઈને 4000 આવે. ઊંધી ગણતરી વિશે વિચારો તો. હવે આપણે સીધી રીતે શું ગણ્યું કે 1000 ગુણ્યા 4 એટલે 4000. 4000માંથી સ્થિર ખર્ચા 4000 માઇનસ કરો તો નફો નુકસાન ડેશ થઈ જાય. તો તેને થોડુંક અલગ રીતે સમજો કે આપણી પાસે શું છે, 4000 રૂપિયા સ્થિર ખર્ચા છે અને એકમ દીઠ ફાળો છે. તો સમતૂટ બિંદુ એ સ્થિર ખર્ચા અને ફાળો સરખો જ રહેવાનો. એટલે જો 4000 રૂપિયા સ્થિર ખર્ચા હોય તો 4000 રૂપિયા કુલ ફાળો પણ થવાનો. તો કુલ ફાળો ભાગ્યે એકમ દીઠ ફાળો કરું તો મને એકમો મળી જાય. કુલ ફાળો ભાગ્યે એકમ દીઠ ફાળો હું કરું તો મને શું મળી જાય? એકમો મળી જાય. તો આ જ તો સૂત્ર છે. હવે આપણે અહીંયા શું લખ્યું? સ્થિર ખર્ચા ભાગ્યે એકમ દીઠ ફાળો. પણ જો સમતૂટ બિંદુ હોય તો સ્થિર ખર્ચા અને ફાળો સરખો જ રહેવાનો, સ્થિર ખર્ચા અને કુલ ફાળો. તો એકચ્યુઅલમાં કુલ ફાળો ભાગ્યે એકમ દીઠ ફાળો જ છે. ખાલી લખતી વખતે આપણે શું લખીએ કે ભાઈ સ્થિર ખર્ચા ભાગ્યે એકમ દીઠ ફાળો. હવે એકચ્યુઅલમાં તમે શું કર્યું છે? કુલ ફાળો ભાગ્યે એકમ દીઠ ફાળો. કુલ ફાળામાંથી એકમ દીઠ ફાળો ભાગાકાર કરી દો તો તમને એકમો મળી જશે. બરાબર? આ રીતે તમારું સૂત્ર બને. અહીંયા તમે સૂત્ર મૂકી દો કે ભાઈ 4000 રૂપિયા સ્થિર ખર્ચ અને 4 રૂપિયા એકમ દીઠ ફાળો, તો 1000 રૂપિયા જે આપણે ધારેલા હતા એકમો છે, વેચાણ એકમો, સમતૂટ બિંદુ એ વેચાણના એકમો, તે તમને અહીંયા મળી જાય 1000. બરાબર? આ રીતે આ સૂત્ર બને. અને તમારે બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય કે સમતૂટ બિંદુ જ અને તેના એકમો માટે, સમતૂટ બિંદુના જ એકમો શોધવા માટે સ્થિર ખર્ચા અથવા તો કુલ ફાળો. આપણે લખવાનું સ્થિર ખર્ચા, પણ એકચ્યુઅલમાં કુલ ફાળો જ લખાય. સ્થિર ખર્ચા લખો તો પણ ભાગ્ય તમે એમ પણ લખી શકો કે ભાઈ એકમ દીઠ વેચાણ કિંમત, જો ખબર હોય તો એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. કારણ કે ફાળો કેવી રીતે આવે આપણે પત્રકમાં જોયું છે કે વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરીએ તો ફાળો આવે. અહીંયા 10 આપણે લખી લેતી એકમ દીઠ વેચાણ કિંમત, બરાબર, ને 6 રૂપિયા ચલિત ખર્ચ એમ ધારેલું, તો 10માંથી 6 માઇનસ કરો તો 4 રૂપિયા આવી ગયા. તો આ રીતે પણ તમે આ સૂત્ર લખી શકો કે ભાઈ સમતૂટ બિંદુ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. બરાબર? તો આ રીતે પણ આ ઉપરનું જ સૂત્ર છે, ખાલી થોડુંક જુદી રીતે લખ્યું છે. બરાબર? તો આ રીતે પણ તમે સૂત્ર લખી શકો. આ સૂત્ર તમે અપનાવો તો તમને સમતૂટ બિંદુ જે 1000 આપણે અહીંયા ધારેલા હતા વેચાણ એકમો, તે તમને આ રીતે મળે. પણ મારે સમતૂટ બિંદુ રૂપિયામાં શોધવું હોય સર, તો શું કરવાનું? તો આપણે તેના વિશે પણ કંઈ વિચારીએ. હવે મારે સમતૂટ બિંદુ ગણવું છે રૂપિયામાં. તો જો મારે સમતૂટ બિંદુ રૂપિયામાં ગણવું હોય તો મને એક વિશેષ માહિતી જોઈશે, જેનું નામ છે નફા જથ્થા ગુણોત્તર. શું નામ છે? નફા જથ્થા ગુણોત્તર. જે આપણે ઉપર જેના વિશે આપણે ચર્ચા કરી ગયા તે નફા જથ્થા ગુણોત્તર. શું છે નફા જથ્થા ગુણોત્તર? તો સર તમે આગળ કીધું તે પ્રમાણે નફા જથ્થા ગુણોત્તર એ ફાળો અને વેચાણ વચ્ચેનો સંબંધ છે. એટલે કે સર વેચાણમાં ફાળો કેટલો છે તે જો જાણવું હોય તો તમે નફા જથ્થા ગુણોત્તરનો ઉપયોગ કરી શકો. ઓકે, એનો મતલબ એવો થાય કે તમને ફાળો અને વેચાણ ખબર હશે કે જો ફાળો 4 રૂપિયા હોય, આપણે ઉદાહરણ પ્રમાણે 4 રૂપિયા ફાળો હોય અને 10 રૂપિયા વેચાણ કિંમત હોય, તો 4 ભાગ્યા 10 ગુણ્યા હું 100 કરું તો 40% નફા જથ્થા ગુણોત્તર આવે. 40% નફા જથ્થા ગુણોત્તર આવે. હવે જો 40% નફા જથ્થા ગુણોત્તર, તો તેનો મતલબ સમજવાની કોશિશ કરો કે ટકા એટલે 100. 100 રૂપિયાના વેચાણ સામે 100 રૂપિયાના વેચાણ સામે 40 રૂપિયા ફાળો છે. 100 રૂપિયાના વેચાણ સામે 40 રૂપિયા શું છે? ફાળો છે. આનો તો આવો જ મતલબ છે 40% એટલે 100 રૂપિયાના વેચાણ સામે 40 રૂપિયા ફાળો છે. હવે જો મારે સમતૂટ બિંદુ રૂપિયાનું સૂત્ર લખવું હોય તો તે સૂત્ર હું કંઈક આ રીતે લખી શકું કે સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર. સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર. હવે થશે શું? સ્થિર ખર્ચા અને કુલ ફાળો સરખો જ છે, તમને ખબર છે કે સમતૂટ બિંદુ છે એટલે સ્થિર ખર્ચા અને જે કુલ ફાળો આવે તે બંનેનો આન્સર એક જ આવે. બરાબર?
એનો મતલબ એવો થાય કે જો મને કુલ ફાળો ખબર હોય, સ્થિર ખર્ચા ખબર છે એટલે મને કુલ ફાળો પણ ખબર છે, તો જો અહીંયા હું પદ લખું કે ભાઈ ફાળો જ્યારે 40 રૂપિયા છે ને ત્યારે સર આપણું વેચાણ 100 રૂપિયા છે, કારણ કે નફા જથ્થા ગુણોત્તર 40% છે, તો 100 રૂપિયા વેચાણ તો 40 રૂપિયા ફાળો, અથવા તો 40 રૂપિયા ફાળો છે ત્યારે વેચાણ 100 રૂપિયા છે. તો મને સ્થિર ખર્ચા એટલે કે કુલ ફાળો ખબર હોય કે ભાઈ સર કુલ ફાળો 4000 છે, અથવા તો સ્થિર ખર્ચા 4000 છે, બંને એક જ વસ્તુ થઈ. તો વેચાણ કેટલું, આ જો તમે ગણો કે ભાઈ 4000 ગુણ્યા 100 ભાગ્યા 40, આ તમે કરો તો 10,000 રૂપિયા આન્સર આવે, જે આપણે વેચાણ કુલ લખેલું હતું 1000 ગુણ્યા 10 રૂપિયા કરીને. આ તમને મળી ગયું કુલ વેચાણ રૂપિયાની અંદર, કારણ કે અહીંયા તમે ફાળો લખ્યો અથવા તો સ્થિર ખર્ચા લખ્યા જે રૂપિયામાં હતા, તો આન્સર પણ તમને રૂપિયામાં મળ્યો. તે જ વસ્તુ અહીંયા પણ થાય. સૂત્રમાં સ્થિર ખર્ચા અથવા તો કુલ ફાળો લખી દઈએ 4000, નફા જથ્થા ગુણોત્તર 40% છે, 40% એટલે 40 ભાગ્યા 100 થાય, બરાબર, 40 ભાગ્યા 100, બરાબર. હવે તમને ખબર હશે કે છેદનો છેદ જે હોય તે અંશ સાથે ગુણાય, બરાબર, અને તમે બીજી રીતે લખો તો 100 છેદના છેદમાં છે તો તેને અંશ સાથે ગુણી લઈએ તો 4000 ગુણ્યા 100 ભાગ્યા 40 થયા, બરાબર. એટલે અહીંયા પણ આન્સર કેટલો આવી જશે 10,000 રૂપિયા. જો બંને પદ એક સરખા જ લખાયા, આ પદ જો અને આ જો, એટલે બંને આન્સર પણ એક સરખો જ આપ્યો. આ રીતે સૂત્ર બને, સમતુલ બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર, તો તમને સમતુલ બિંદુ મળે રૂપિયાની અંદર, બરાબર છે. આ તમારા સમતુલ બિંદુની ચર્ચા થઈ. તો સમતુલ બિંદુ કોને કહેવાય તેની આપણે ચર્ચા કરી. એકમોમાં સમતુલ બિંદુ એ વેચાણ જ છે, એવું વેચાણ છે જ્યાં નફો નુકસાન નથી. એવું વેચાણ તમારે એકમોમાં શોધવું હોય તો ઉપરના બે સૂત્ર છે. આ વેચાણ તમારે રૂપિયામાં શોધવું હોય તો સ્થિર ખર્ચા ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર, બરાબર. આ તમારું સૂત્ર છે. હવે સર મારે સમતુલ બિંદુનું વેચાણ નથી ગણવું પણ સામાન્ય વેચાણ ગણવું હોય તો કંઈ વાંધો નહીં, આપણે સામાન્ય વેચાણના સૂત્ર બનાવીએ. તો હવે તમે લખો વેચાણ. આ કેવું વેચાણ છે? સામાન્ય વેચાણ, સમતુલ બિંદુનું નહીં. સમતુલ બિંદુનું વેચાણ નથી એટલે આમાં નફો પણ હોઈ શકે અને નુકસાન પણ હોઈ શકે. જે રીતે ઉપરનું સૂત્ર લખ્યું ને તે જ સેમ સૂત્ર બને છે. ઉપર શું લખ્યું? સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો અથવા તો નફા જથ્થા ગુણોત્તર, અથવા તો તેને એમ કહી શકું કે કુલ ફાળો ભાગ્યા એકમ દીઠ ફાળો અથવા તો નફા જથ્થા ગુણોત્તર, બરાબર. તો આ વેચાણ છે, અહીંયા નફો કે નુકસાન હશે. તો હું ફરીથી પેલો ચાર્ટ બનાવું કે વેચાણ, માની લઈએ વેચાણ આપણને શોધવાનું છે સૂત્રની મદદથી, તો તે પેન્ડિંગ રાખી માઇનસ કરી દઈએ આમાંથી ચલિત ખર્ચા, તો તમને મળે ફાળો. તેમાંથી માઇનસ કરવાના છે સ્થિર ખર્ચા, કરીએ તો આપણને શું મળી જાય? નફો કે નુકસાન. આપણે ઉપરની જ માહિતી લઈએ કે ભાઈ 10,000 રૂપિયા વેચાણ છે, 6,000 રૂપિયા ચલિત ખર્ચા છે, તો 4,000 રૂપિયા ફાળો આવે. હવે કારણ કે આ સમતુલ બિંદુનું વેચાણ નથી તો સ્થિર ખર્ચા હું અહીંયા 2,000 જ લખું. જો અહીંયા સ્થિર ખર્ચા 2,000 લખું તો 2,000 રૂપિયા નફો આવે, કારણ કે આ સામાન્ય વેચાણ છે, સમતુલ બિંદુનું વેચાણ નથી, તો અહીંયા નફો નુકસાન હોઈ શકે. હવે માની લો કે મારી પાસે વેચાણ નથી, આજે 10,000 રૂપિયા આપણે લખ્યા, જે 1,000 એકમો હતા, હવે ઉપરની માહિતી છે તેને જ કન્ટિન્યુ કરી છે, તે મારી પાસે નથી, તે મારે શોધવા છે. તો ઉપરના જેવું જ સૂત્ર બનાવવાનું, વેચાણ એકમોનું. તો વેચાણ એકમોનું આપણે ઉપર સમતુલ બિંદુ માટે આપણે એકમોનું સૂત્ર શું બનાવ્યું? સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો, બરાબર. જેને મેં બીજા શબ્દમાં તમને શું સમજવા કીધું કે કુલ ફાળો ભાગ્યા એકમ દીઠ ફાળો. તો અહીંયા પણ એ સૂત્ર બનાવીએ, કુલ ફાળો ભાગ્યા એકમ દીઠ ફાળો, બરાબર. પણ કારણ કે આ સામાન્ય વેચાણ છે તો અહીંયા કુલ ફાળા સુધી પહોંચવા માટે મારે સ્થિર ખર્ચા વત્તા નફો કરવો પડશે. સ્થિર ખર્ચા વત્તા નફો, તો જ હું કુલ ફાળા સુધી પહોંચી શકું ને. નફો 2,000 વત્તા સ્થિર ખર્ચા 2,000, તો કુલ ફાળો મળ્યો. અને જો કુલ ફાળો મળી જાય અને હું તેના ભાગ્યા એકમ દીઠ ફાળો કરી દઉં તો મને એકમો મળી જશે, જે રીતે ઉપર મળી ગયા તે પ્રમાણે. ખાલી આ નફો વધી ગયો, બાકી ઉપરનું જ સૂત્ર છે. કારણ કે સામાન્ય વેચાણ છે તો નફો નુકસાન પણ હશે,
તમારે ફાળા સુધી પહોંચવું હોય તો સ્થિર ખર્ચામાં નફા કે નુકસાનની પણ અસર આપવી પડે. અને બદલે જો નુકસાન હતે તો અહીંયાથી માઇનસ કરી દેતે, નુકસાન હતે તો માઇનસ થઈ જતે, જેથી હું કુલ ફાળા સુધી પહોંચી શકું. એટલે ફરીથી કુલ ફાળો ભાગ્યા એકમ દીઠ ફાળો એટલે તમને એકમો મળી ગયા. હવે તે જ લોજિક છે, ખાલી નફો કે નુકસાનની એન્ટ્રી વધારે આવી ગઈ. તેને જ મારે બીજા શબ્દમાં લખવું હોય કે ભાઈ વેચાણ એકમો, તો એકમ દીઠ ફાળાને બદલે આપણે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા પણ લખી શકીએ તો પણ ફાળો જ મળે છે. બરાબર. સ્થિર ખર્ચા પ્લસ ઓર માઇનસ નફો કે નુકસાન, નફો હોય તો પ્લસ, નુકસાન હોય તો માઇનસ, ભાગ્યા એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચા, તો પણ એકમ દીઠ ફાળો જ મળે. બરાબર છે. અને એકમ દીઠ ફાળો મળી જાય એટલે ફરીથી તમારું ઉપરનું સૂત્ર જ બની જાય. તો આ જ સૂત્ર છે, થોડીક અલગ રીતે આપણે લખ્યું છે. પણ સર વેચાણ રૂપિયામાં શોધવું હોય તો પણ સમતુલ બિંદુના લોજિકવાળું સૂત્ર અપનાવવાનું. યસ, જો મારે વેચાણ રૂપિયામાં ગણવું હોય તો પણ એ જ સૂત્ર આવે. ઉપર આપણે સમતુલ બિંદુ પણ વેચાણ જ હતું, પણ નફા નુકસાન વગરનું વેચાણ હતું. અહીંયા નફા નુકસાન સાથેનું વેચાણ છે, તો ખાલી નફાની એન્ટ્રી એક વધી જશે. કુલ ફાળા સુધી પહોંચવાનું એટલે સ્થિર ખર્ચા વત્તા નફો કરી દેવું પડે, અથવા તો નુકસાન હોય તો માઇનસ નુકસાન કરી દેવું પડે. અને રૂપિયામાં ગણવા માટે આપણે શું લીધું? ઉપર ભાગ્ય કરી દીધું નફા જથ્થા ગુણોત્તર. અહીંયા પણ ભાગ્ય આપણે કરી દઈએ નફા જથ્થા ગુણોત્તર, એટલે કે પીવી રેશિયો, પ્રોફિટ વોલ્યુમ રેશિયો, નફા જથ્થા ગુણોત્તર. આ તમારા વેચાણના સૂત્ર બની ગયા. સેમ સમતુલ બિંદુ એ વેચાણના જે સૂત્ર હતા તે જ સામાન્ય વેચાણના પણ સૂત્ર છે. ખાલી નફા કે નુકસાનની એન્ટ્રી વધારાની છે, કારણ કે આ સામાન્ય વેચાણ છે, તો આમાં નફો કે નુકસાન હોઈ શકે. તો આ જે એન્ટ્રી છે, આ જ એન્ટ્રી વધારાની છે. બાકી ઉપરના જેવા જ સૂત્ર બને છે. બરાબર. આ રીતે તમારા વેચાણના સૂત્ર બનશે. તો આપણે નફા જથ્થા ગુણોત્તરના સૂત્ર જોયા, સમતુલ બિંદુ એ વેચાણના સૂત્ર જોયા, અને સામાન્ય વેચાણ સૂત્ર જોયા. બરાબર. ચાલો આગળ વધીએ. બીજો એક શબ્દ લઈએ છે હવે મહત્વનો, સલામતી ગાળો. નેક્સ્ટ ત્રીજો અથવા તો ચોથો જે નંબર હોય તે સલામતી ગાળો. અચ્છા, આ કહેવા શું માંગે છે? તો એક તો ગાળો છે, ગાળાનો મતલબ થાય એક રીતે રેન્જ. ગાળાનો મતલબ શું થાય? રેન્જ. અને સલામતી, સલામતી એટલે સેફટી. એટલે આ કોઈ એવી રેન્જ બતાવશે જેમાં આપણે સેફ હોઈએ. હવે જેમાં આપણે કોણ હોઈએ? સેફ હોઈએ. તો સલામતી ગાળો એ બીજું કંઈ નથી પણ જે આપણું ખરેખર વેચાણ હોય, જે ખરેખર વેચાણ હોય તેનો, અને તેમાંથી સમતુલ બિંદુનું જે વેચાણ હોય તેનો તફાવત છે. ખરેખર વેચાણ માઇનસ સમતુલ બિંદુનું વેચાણ, આ તફાવત તમે કાઢો એટલે તમને સલામતી ગાળો મળે. કેમ સર એવું? કારણ કે તમે સમતુલ બિંદુ એવું વેચાણ છે જ્યાં નફો નુકસાન કંઈ નથી. બરાબર. તો તમે તેનાથી જેટલું વધારે વેચાણ કરો એટલી તમારી સલામતી વધે કે નહીં? એનાથી તમે જેટલું ઓછું વેચાણ કરો એટલી તમારી સલામતી ઘટે. તો ખરેખર વેચાણમાંથી સમતુલ બિંદુનું વેચાણ તમે માઇનસ કરો તો તમને ખબર પડે કે તમારો સલામતી ગાળો કેટલો છે, તમે કેટલા સેફ છો. કે એમ તો આ પોઈન્ટ પર નફો નુકસાન નથી થતો, તો આપણે આનાથી જેટલું વધારે વેચાણ કરીએ એટલા પણ નફો વધવાની શક્યતા છે. આનાથી જેટલું ઓછું વેચાણ કરીએ તેટલો નફો ઘટવાની શક્યતા છે. બરાબર. અને બીજા અર્થમાં સમજવું હોય તો તમે એ રીતે સમજી શકો કે ભાઈ માની લો આ બોર્ડર છે. બરાબર. અહીંયા પાકિસ્તાન અને અહીંયા ભારત. તમે એક્ઝેક્ટ બોર્ડર પર ઊભા હોવ તો તમે સમતુલ બિંદુ પર છો. હવે તમારી સલામતી ક્યાં છે? ભારત તરફ. જેમ જેમ તમે ભારત તરફ આવતા જાઓ તેમ તેમ તમારી સલામતી વધતી જાય. બરાબર. તો તમે આ બોર્ડરથી 10 કિલોમીટર દૂર આવી ગયા તો 10 કિલોમીટરનો સેફટી ઝોન તમારો કહેવાય. તે જ લોજિક અહીંયા પણ છે કે એકચ્યુઅલમાં તમારું કેટલું વેચાણ થયું, ખરેખર કેટલું વેચાણ થયું, અને સમતુલ બિંદુને એવું વેચાણ છે જ્યાં નફો નુકસાન નથી. આનો તમે તફાવત કરો તો તમે સલામતી કેટલી છે તે મળી જાય. જો આ જવાબ માઇનસમાં આવે તો તમારો મતલબ એવો થાય કે તમારી સલામતી નથી.
બરાબર, એટલે તમે માઇનસમાં જાઓ છો, ઊંધી બાજુ જાઓ છો, પાકિસ્તાન તરફ જાઓ છો. પણ જો આન્સર પ્લસમાં આવે તો તમારી સલામતી છે. જેટલો આન્સર આવે તેટલી તમારી સલામતી કહેવાય. બરાબર, આને કહેવાય સલામતી ગાળો. ખરેખર વેચાણમાંથી સમતૂર બિંદુનું વેચાણ માઇનસ કરો તો તમને સલામતી ગાળો મળે. બરાબર, ઘણીવાર સલામતી ગાળો ટકામાં શોધવા કહે છે, તો તેનું સૂત્ર પણ સામાન્ય છે. વેચાણની સાથે જ તેની ટકાવારી શોધવાની. સલામતી ગાળાની ટકાવારી પણ વેચાણ સાથે શોધવાની. તો સલામતી ગાળો જે રૂપિયામાં આવે તે ખરેખર વેચાણમાંથી સમતૂર બિંદુ માઇનસ કરીને ભાગ્ય કરી દેવાનું ખરેખર વેચાણ. તો વેચાણની સામે સલામતી ગાળો કેટલો છે તે તમને ટકામાં મળી જાય. ટકા એટલે કે 100ની સામે કેટલો છે તે. બરાબર, તો આ પણ એક સૂત્ર બને સલામતી ગાળાનું. સલામતી ગાળો ભાગ્ય ખરેખર વેચાણ ગુણ્યા 100. અને એક સૂત્ર ખાસ છે સલામતી ગાળાનું. બરાબર, એક દાખલો એવો છે તમારી બુકમાં તમે ગણ્યો જ હશે, જેની શરૂઆત જ આનાથી થશે. જો આ સૂત્ર તમને નહીં ખબર હોય તો દાખલો શરૂ જ નહીં થશે. નફો ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર. તમે નફો ભાગ્યા નફા જથ્થા ગુણોત્તર કરો તો પણ તમને શું મળે? સલામતી ગાળો. એટલે કે તમારી સલામતી કેટલી છે તે તમને જાણવા મળે. બરાબર, તો આ એક શબ્દ હતો સલામતી ગાળો. બરાબર, તો નફા જથ્થા ગુણોત્તર, સમતૂર બિંદુનું વેચાણ, સામાન્ય વેચાણના સૂત્ર અને સલામતી ગાળો. બરાબર, આમાં તમારા ઘણા બધા સૂત્ર કવર થઈ જાય છે. બે વસ્તુની વધારે વાત કરીએ, બે સંબંધની. આ સંબંધ તમને ઘણા બધા દાખલા ગણવામાં કામ લાગશે. બરાબર, એક સંબંધ છે તમારો ચલિત ખર્ચા અને નફા જથ્થા ગુણોત્તરનો. એક સંબંધ છે સમતૂર બિંદુ અને સલામતી ગાળાનો. તો જો તમારી પાસે ચલિત ખર્ચા હોય ટકાવારીમાં, ચલિત ખર્ચના ટકા વત્તા નફા જથ્થા ગુણોત્તર, આ બંને ઇક્વલ ટુ 100 થાય. આ એક યાદ રાખો, આનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે કે જો નફા જથ્થા ગુણોત્તર 40 હોય તો ચલિત ખર્ચા 60 હોવાના. બરાબર, એટલે આ બંને મળીને 100% થાય. ચલિત ખર્ચા અને નફા જથ્થા ગુણોત્તર મળીને 100% આન્સર આવે. બરાબર, આ એક યાદ રાખો. અને તે જ રીતે સલામતી ગાળો અને સમતૂર બિંદુનું વેચાણ. સલામતી ગાળો અને સમતૂર બિંદુનું વેચાણ, આ બંને મળીને પણ 100% થાય. આ પણ દાખલામાં ઘણી બધી જગ્યાએ કામ લાગશે. સ્વાભાવિક છે, નફા જથ્થા ગુણોત્તર એ ફાળો અને વેચાણનો સંબંધ છે. બરાબર, તો 100 રૂપિયાના વેચાણમાં ફાળો કેટલો છે તે ખબર પડી જાય તો વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ થઈને જ ફાળો આવ્યો છે, તમે તેના ડિફરન્સમાં ચલિત ખર્ચા શોધી શકો. બરાબર, તે જ રીતે ખરેખર વેચાણ અને સમતૂર બિંદુનું તફાવત છે સલામતી ગાળો. બરાબર છે, તો સલામતી ગાળો વત્તા સમતૂર બિંદુનું વેચાણ એટલે તમને કુલ વેચાણ ખરેખર વેચાણ મળી જાય. પણ આ પણ એક સંબંધ છે, આ ઘણા બધા દાખલામાં તમને કામ લાગશે. તો આ એક વધારાની વસ્તુ તમે યાદ રાખી શકો કે ચલિત ખર્ચા વત્તા નફા જથ્થા ગુણોત્તર બરાબર પણ 100% થાય અને સલામતી ગાળો વત્તા સમતૂર બિંદુનું વેચાણ બરાબર પણ 100% થાય. આટલા સામાન્ય સૂત્ર છે. હવે આમાં ઘણા બધા સૂત્ર આવે, તમે એક એક સૂત્ર બનાવવા જશો તો ઘણા બધા થઈ જશે. આપણે આટલા સૂત્ર યાદ રાખીએ તો પણ ઇનફ છે. પછી આમાં જે માહિતી આપી હોય તે પ્રમાણે આપણે સૂત્રને મોડિફાઈ કરતા જવાનું કે ભાઈ દાખલા તરીકે આ સંબંધ છે તો આપણી પાસે નફા જથ્થા ગુણોત્તર નથી પણ ચલિત ખર્ચા 60% છે એમ કીધું છે, તો તેના આધારે નફા જથ્થા ગુણોત્તર મળે. બરાબર, તો જે માહિતી પછી દાખલામાં આપી હોય તે પ્રમાણે તમે સૂત્રને મોડિફાઈ કરી શકો. હાલમાં બેઝિકલી આટલા સૂત્ર બને છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોની શરૂઆતમાં આપણે જે રીતે વાત કરી હતી કે વિડીયોના એન્ડમાં હું તમને એક ટેકનિક બતાવીશ, જે ટેકનિકની મદદથી તમે નિર્ણય ઘડતરના હિસાબોના જે દાખલાઓ છે તેને સરળતાથી સોલ્વ કરી શકશો. તો તમે જે રીતે ડિસ્ક્રિપ્શનમાં જોયું આપણે હમણાં જ તે પ્રમાણે ઘણા બધા સૂત્રો છે અને આ જેના દાખલા છે નિર્ણય ઘડતરના દાખલા તમે ગણો તો તમને ખ્યાલ આવશે કે એક દાખલાનો જવાબ ઘણી બધી રીતે આવે. 1 થી 2 રીત, 2 થી 3 રીતથી એક જ જવાબ આવી શકે. તો આવા સંજોગોમાં આપણે દાખલા કેવી રીતે ગણીએ? બરાબર, તેના માટે તમારે એક માઇન્ડસેટ ડેવલપ કરવું પડશે. આ એક ટેકનિક છે, તમારે એક માઇન્ડસેટ ડેવલપ કરવાની જરૂર છે. એ માઇન્ડસેટમાં તમે સ્ટુડન્ટ છે તેવું વિચારવા કરતાં એવું વિચારશો કે
કે આપણે એક જાસૂસ છીએ, એક ડિટેક્ટિવ છીએ અને આપણે એક કેસને સોલ્વ કરવાનો છે. તો જેટલી રકમ આપણી પાસે હશે નિર્ણય ઘડતરના હિસાબોમાં, જેટલી રકમ આપણી પાસે હશે તેટલા સબૂત આપણી પાસે છે. આ સબૂતની મદદથી આપણે કેસ સોલ્વ કરવાનો છે. તો જે રીતે જાસૂસી વાર્તાઓમાં તમે જોયું હશે કે એક સબૂત પરથી બીજા સબૂત મળે, તેની લિંક જોડાય અને પછી ધીમે ધીમે કેસ સોલ્વ થતો જાય. તો જ્યારે તમે આ દાખલો ગણો ત્યારે તમે એ રીતનું થોડુંક માઇન્ડસેટ રાખો કે મારે આ કેસ સોલ્વ કરવો છે. તો હાલમાં મારી પાસે જે માહિતી છે, આ માહિતી પરથી હું બીજી કઈ માહિતી શોધી શકું, તેના પરથી ત્રીજી કઈ માહિતી શોધી શકું, કયા સૂત્રની મદદથી મને આ માહિતી મળે, કયા સૂત્રની મદદથી મને બીજી માહિતી મળે, જેના પરથી હું ત્રીજી માહિતી શોધી શકું, ત્રીજા પરથી ચોથી માહિતી શોધી શકું. આ રીતે તમે જો થોડુંક વિચારો તો તમને આ ચેપ્ટર ગણવામાં ઘણી બધી સરળતા રહેશે. હવે આ માઇન્ડસેટ એક દિવસમાં તો ડેવલપ નથી થવાનું. તો આજે 2 તારીખ છે, રોજ તમે આ ચેપ્ટરના 2 દાખલા પણ ગણો તો 17 દિવસ આપણી પાસે છે. જો 19 તારીખથી એક્ઝામ હોય તો 17 દિવસ છે, એટલે 34 થી 35 દાખલા તમે આ ચેપ્ટરના ગણી શકશો. રોજ 2 દાખલા ખાલી ગણો તો પણ. તો આ 34 કે 35 દાખલા તમે પ્રેક્ટિસમાં ગણો ત્યારે આ રીતનું થોડુંક માઇન્ડસેટ અપનાવો કે આ એક પહેલી છે, એક પઝલ છે બાબા, એક મિસ્ટ્રી છે. આ મિસ્ટ્રીને આપણે સોલ્વ કરવાની છે. તો આટલી માહિતી છે, આના પરથી બીજી કઈ માહિતી મળી શકે, તેના પરથી ત્રીજી કઈ માહિતી મળી શકે, કયા સૂત્રનો ઉપયોગ કરીને આપણને અલગ અલગ માહિતી મળી શકે. તો આ રીતે તમે માઇન્ડસેટને થોડુંક ડેવલપ કરશો તો સરળતાથી તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે કે હવે આપણે પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવાની છે, દાખલાને કઈ રીતે ગણવાનો છે. તો આ રીતની તમે થોડીક પ્રેક્ટિસ કરો તો તમે સરળતાથી આના દાખલા ગણી શકશો. બરાબર છે. આ સિવાય બીજો તમને કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોના અંતમાં તમને એક ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર મળશે, તેના પર તમે કોન્ટેક્ટ કરી શકશો, અથવા તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં પણ તમારો કોઈ સવાલ હશે તો જણાવી શકશો. આ સિવાય કોઈ બીજો એવો ટૉપિક હોય મેનેજમેન્ટ અકાઉન્ટમાં જેનું તમારે રિવિઝન કરવું હોય, તો જેમાં તમને કન્ફ્યુઝન હોય તો તે પણ તમે બતાવી શકશો. નીચે કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ લખવાનો છે. ઓકે, થેન્ક યુ એવરીવન.